અમદાવાદ ઋષિ દધીચીની કર્મભૂમિ ગણાય છે, જ્યાં તેઓ મહાદેવની આરાધના કરતા હતા. આ સ્થળ ઉપર અઘોરીઓ દ્વારા મહાદેવના શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી, જે ચંદ્રભૂલેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત છે. આ મંદિર પોતાનો આગવો ઇતિહાસ ધરાવે છે. વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાતા આ શહેરમાં અનેક મંદિરો આવેલા છે. દરેક મંદિર પોતાનો આગવો ઇતિહાસ ધરાવે છે. અમદાવાદનો દુધેશ્વર બ્રિજ નીચે સ્મશાનની બાજુમાં ચંદ્રભૂલેશ્વર મહાદેવ મંદિર આવેલું, જેનો ઇતિહાસ અઘોરી સાથે જોડાયેલા છે. આ અંગે લોકલ 18ને મંદિરના પૂજારી જયેશ લંકેશ મહારાજે માહિતી આપી છે અને મંદિરમાં વર્ષોથી સેવા કરતા જયેશ લંકેશ મહારાજે જણાવ્યું કે એક લોકવાયકા મુજબ મંદિર એ જગ્યાએ આવેલું છે, જે જગ્યાએ દિધીચી ઋષિમુનિ કર્મભૂમિ છે. દિધીચી ઋષિએ અહીંયા તપ કર્યું હતું. આ ઉપરાંત અહીંથી જ દેવરાજ ઇન્દ્રને વજ્ર બનાવવા માટે દધીચી ઋષિએ પોતાના અસ્થિનું દાન કર્યું હતું. ત્યારબાદ અઘોરીઓ દ્વારા મહાદેવની પૂજા કરીને અહીં શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી, જેને ચંદ્રભૂલેશ્વર નામ આપવામાં આવ્યું છે.